23/10/2013 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। एनएसयूए प्रदेश प्रमुख गोहिल અને સેનેટર હિરાણીનું ડમી પરીક્ષા કાંડ ઝડપાયું। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 3 વ્યાજખોરોની કરી ધરપકડ। લક્ષ્ય ટ્રસ્ટના ચેરમેન માનવેન્દ્રસિંહ રાજકોટમાં। દિવાળી નજીક આવતી હોય ફાયર બ્રિગેડ દ્વારા ફટાકડા સ્ટોર્સનું ચેકિંગ। હવે જોઈએ સમાચાર વિગતવાર। એનએસયુએ પ્રદેશ પ્રમુખ ગોહિલ અને સેનેટર હિરાણીનું ડમી પરીક્ષા કાંડ ઝડપાયું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આમ તો ભાજપ અને કોંગ્રેસના સિન્ડિકેટ અને સેનેટ સભ્યો દેખાવ પૂરતા સામસામે વિરોધ કરતા જોવા મળે છે। પોતાના હિતની વાતો હોય ત્યારે સાથે મળીને કૌભાંડો રચતા હોય છે। રાજકોટની ખાનગી હરિવંદના કોલેજમાં ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કહેવાતા શિક્ષણવિદ ચંદ્રકાંત હિરાણીનો પુત્ર વિવેક હિરાણીએ પોતાના બદલે એલએલબીની પરીક્ષામાં બીજા હોશિયાર વિદ્યાર્થીઓને બેસાડ્યાની ગાંધીગ્રામ પોલીસને જાણ થતા પોલીસે હરિવંદના કોલેજે દરોડા પાડીને 5 ડમી વિદ્યાર્થીઓને ઝડપી લઈને મોડી રાત્રે ગુનાઓ દાખલ કર્યા હતા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંચાલિત જર્નાલિઝમ કોલેજને તાળા લાગે તેવા તમામ પ્રયાસો 6 મહિના પહેલા ચંદ્રકાંત હિરાણીએ કર્યા હતા। પીઢ પત્રકારોએ કોલેજ બંધ ન થાય તે માટે અંગત રસ લેતા કહેવાતા ચંદ્રકાંત ખેલ પાડી શક્યા ન હતા। ગઈકાલે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ અને વિવેક હિરાણીના ડમી પેપર દેતા વિદ્યાર્થીઓ ઝડપાઈ જતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ ન થાય તે માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ છેક ગાંધીનગર સુધી પોતાના આકાઓના ટેલિફોન રડક્યા હતા। જોકે રાજકોટ પોલીસના અધિકારીઓ આકાઓના ફોનથી ટસના મસ થયા ન હતા। પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ આદિત્યસિંહ અને વિવેક હિરાણી બંને ગુનાઓ દાખલ થતા ફરાર થઈ ગયા હતા। સમગ્ર કૌભાંડનો પર્દાફાશ રાજકોટના પત્રકારો અને પોલીસે બહાર પાડ્યો હતો। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામકની કામગીરી શું છે તે જોવું રહ્યું। ભાજપ અને કોંગ્રેસના ટોચના હોદ્દેદારો અને તેમના પુત્રોના બદલે ડમી વિદ્યાર્થીઓ બેઠા હોય તે પોલીસ અને પત્રકારોને જાણ થાય તો શું યુનિવર્સિટી સત્તાધીશોને જાણ ન થાય? તેમની તો કામગીરી ચોરી કરતા અને આવા કૌભાંડો કરતા વિદ્યાર્થીઓને પકડવાની જ છે। જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપ અને કોંગ્રેસના સેનેટ અને સિન્ડિકેટ સભ્યો સાથે બેસીને પાવભાજી ખાય છે। તેથી એકબીજા પર આક્ષેપ કરવા વાળું કે એકબીજાને કૌભાંડો છતા કરવા વાળું કોઈ નથી। હરિવંદના કોલેજમાં એક વિદ્યાર્થીની જગ્યાએ અન્ય વિદ્યાર્થી એક્ઝામ દેતો હોય તે બાબતની બાતમી મળેલ હોય, જેથી કરી અને 2 પીએસઆઈ અને પોલીસ સ્ટાફ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાંથી મોકલેલા, જેઓએ ઉપરોક્ત બાબતની જાણ સંચાલકને કરેલ અને જે હકીકત મળેલ તે વેરીફાઈ કરતા વિવેક ચંદ્રકાંતભાઈ હિરાણીને બદલે વિકાસ પટેલ અને અભિમન્યુસિંહ ઉર્ફે આદિત્યસિંહ ગોહિલને બદલે સોહિલ ઘેડિયા નામનો વિદ્યાર્થી એક્ઝામ આપતા ઝડપાઈ ગયેલા। વધુ પૂછપરછ દરમિયાન બીજા અન્ય 3 ઇસમોની પણ સંડોવણી ખુલતા કુલ 5 ઇસમોને ગઈકાલે ગુનો રજીસ્ટર કરી અને ધોરણસર અટક કરેલ છે। આરોપીઓ વિવેક તથા આદિત્યસિંહની શોધખોળ ચાલુ છે। તેઓ વિરુદ્ધ પૂરતા પુરાવા હોય તેઓને પણ અટક કરવામાં આવશે। ઝીણવટભરી તપાસ ચાલી રહી છે। તેમાં તેની કેટલી સંડોવણી ખુલે તે મુજબ આગળની તપાસ થશે અને કોઈ પણ જેની સંડોવણી ખુલશે તે તમામને અટક કરવામાં આવશે। આઈપીસીની કલમ 419 અને 465 બંને લગાડવામાં આવેલ છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 3 વ્યાજખોરોની કરી ધરપકડ। રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જીતેન્દ્ર ત્રિવેદીની ફરિયાદના આધારે 3 વ્યાજખોરોની ધરપકડ કરી છે। થોરાડા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા બકુલ દવેરાના પુત્ર પરેશ દવેરાની ધરપકડ કરી છે।
તેની સાથે તેના 2 સાગરીતો નારણ આહિર અને વિશાલની પણ પોલીસે ધરપકડ કરી છે. જીતેન્દ્રએ આ વ્યાજખોરો પાસેથી રૂપિયા 5 લાખ 1 વર્ષ પહેલા વ્યાજે લીધા હતા. તમને સાંભળીને નવાઈ લાગશે કે વ્યાજખોરો વ્યાજ સહિત રૂપિયા 49 લાખનું ઉઘરાણું કરતા હતા. આરોપીઓ દ્વારા ફરિયાદી જીતેન્દ્ર ત્રિવેદી વ્યાજ સહિત રકમ ન આપે તો મારી નાખવાની ધમકી આપતા હતા. પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં હજી એક આરોપી ફરાર છે. આ કામે ભોગ બનનાર રીતેશભાઈ ત્રિવેદી આજરોજ પોલીસ કમિશનર સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરેલી. તેઓએ વિશાલ, મનસુખભાઈ, નારણભાઈ તથા પરેશભાઈ દવેરા પાસેથી 5 લાખ રૂપિયા વ્યાજે લીધેલા. તે બાબતે તેઓની પાસેથી એ સમયમર્યાદામાં પૈસા તેઓને પરત ના કરી શકતા આ લોકોએ એને માનસિક રીતે હેરાન કરવાનું ચાલુ કરેલું અને પૈસા માગણી અવારનવાર કરતા હતા. તે દરમિયાન તેની પાસેથી બળજબરીપૂર્વક નોટરીનું લખાણ કરાવી અને કુલ 49 લાખનું લખાણ કરાવેલું અને આઈસીઆઈસી બેંકના તેના ખાતાના કુલ 11 ચેક તેની જોડેથી કોરા ચેક લઈ લીધેલા. આ બાબતે મહેરબાન સીપી સાહેબને રજૂઆત કરતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલો. તે બાબતની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપતા આજરોજ ત્રણેય આરોપીઓને અટક કરેલી છે. આ બાબતે કાયદેસર જે ધીરધાર શાખા અથવા તો લાયસન્સ ધારકો પાસેથી લોન મેળવવી જોઈએ અને આ બાબતની કોઈને ફરિયાદ હોય તો ધીરધાર શાખા જે બહુમાળી ભવનમાં આવેલી છે ત્યાં ફરિયાદ કરી શકે અથવા ક્રાઇમ બ્રાન્ચ જે તે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે. લક્ષ્ય ટ્રસ્ટના ચેરમેન માનવેન્દ્રસિંહ રાજકોટમાં. છેલ્લા 13 વર્ષથી જાતીય લઘુમતીના લોકો સાથે ગુજરાતમાં કાર્ય કરતી નહીં નફા કે નહીં નુકસાનના ધોરણે ચાલતી સરકાર માન્ય સંસ્થા લક્ષ્યના ચેરમેન માનવેન્દ્રસિંહ ગોહિલ આજે રાજકોટના સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે સંસ્થાની કામગીરી અને લક્ષ્ય વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. 2004 થી રાજકોટમાં ચાલતી આ સંસ્થા વડોદરા અને સુરતમાં પણ કાર્યરત છે. ગુજરાતના ત્રણેય શહેરોમાં મળી 10,000 જેટલા ગે સભ્યો આ સંસ્થા સાથે જોડાયેલા છે. સમાજમાં સમલૈંગિકો માટે પ્રવર્તી ગેરમાન્યતાઓને દૂર કરી જાહેર થયેલા ગે લોકોને નોકરી અને રહેણાંકની પ્રાથમિક જરૂરિયાતો માટે ભોગવવી પડતી હાલાકી નિવારવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે આવા લોકોને આવાસ ફાળવવા માંગણી કરવામાં આવી છે. ગોહિલે જણાવ્યું હતું કે ડગલે ને પગલે અમે લોકો સામાજિક ભેદભાવનો શિકાર બની રહ્યા છીએ અને માનસિક તાણનો ભોગ બની રહ્યા છીએ. આવા લોકોને વારંવાર ભાડાના ઘર બદલવા પડતા હોય છે ત્યારે ગે સમુદાય સમાજને એટલું જ પૂછે છે કે શું અમને જીવવાનો અધિકાર નથી? અમે માનસિક તાણ અને બીક વગર એક આમ નાગરિકની માફક ભારતના નાગરિક નથી? વૈશ્વિક સ્તરે સમલૈંગિકોની સ્વીકૃતિ મળી રહી છે. નેપાળ સરકાર સમલૈંગિકોના લગ્ન કરાવી આપે છે. દિલ્હી હાઈકોર્ટે સમલૈંગિક સંબંધોને સ્વીકાર્યા છે ત્યારે આવતા દિવસોમાં અમારા તરફે સમાજ હકારાત્મક વલણ અપનાવશે એટલું ચોક્કસ બન્યું છે. અમે લોકો પોલીસ, એજ્યુકેશન વિભાગ, વકીલો અને ડોક્ટર્સોને મળી અમારી લડતને અંજામ આપવા તરફ આગળ વધી રહ્યા છીએ. લક્ષ્ય ટ્રસ્ટ 2000ના વર્ષમાં પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે નોંધાયેલી એક સમુદાય આધારિત સંસ્થા છે. આ સંસ્થા મુખ્યત્વે જાતીય લઘુમતીઓના સામાજિક, આર્થિક, કાનૂની, માનસિક અને શારીરિક સ્વાસ્થ્યના લગતા પાસાઓ પર કામ કરે છે. આ સંસ્થા મુખ્યત્વે ગુજરાત રાજ્યના 3 મોટા શહેરો વડોદરા, સુરત અને રાજકોટમાં છે. એમએસએમની જાતીય સ્વાસ્થ્ય સમસ્યાઓ પર કામ કરે છે. આ પ્રોજેક્ટ હેઠળ HIV/AIDS જાગરૂકતા અને અટકાયત પર સંસ્થા વિવિધ પ્રવૃત્તિઓ પણ કરે છે. ડોક્ટર્સ છે, હોસ્પિટલ્સ છે, જ્યાં જ્યાં લોકોને કઈ એવી ગેરમાન્યતાઓ હતી તો અમે લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને મેયર સાહેબને મળવાનું કારણ એ હતું કે અમે જે કામગીરી લક્ષ્યમાં કરી રહ્યા છે રાજકોટમાં એની બાબતમાં જાણ કરવાની હતી અને ખાસ કરીને અમે એવા વર્ગ માટે અમે લોકો માગણી કરી છે કે જે લોકો આપણે જેમને BPLમાં લઈ શકાય એવા લોકો છે કે જે લોકો પાસે કંઈક આજે સપોર્ટ નથી.
ફેમિલીમાંથી એ લોકોને કાઢી દેવામાં આવ્યા છે. પ્લસ જે લોકો પાસે આજે ઓળખ કંઈક નથી એમની પાસે, કેમ કે અમે કિન્નર સમાજની વાત કરીએ તો કિન્નર મેલમાં પણ નથી આવતા અને ફિમેલમાં પણ નથી આવતા. તેવા અમુક જે ઓળખ પત્ર હોય, કાર્ડ હોય એમની પાસે, કે જેથી એમને એક થર્ડ જેન્ડર તરીકે અમે એમને એક ઓળખ આપી શકીએ, જેથી કરીને એ લોકો હવે આજે કેટલા બધા એવા કિન્નર છે કે જે ઇન્કમ ટેક્સ પણ ભરવા માંગતા હોય પણ એમને પેન કાર્ડ નથી આપવામાં આવતું. હવે એ કેવી રીતે ટેક્સ ભરી શકે છે? અથવા આજે કોઈને બેંક અકાઉન્ટ ખોલવું હોય તેમની પાસે આજે કોઈ ડોક્યુમેન્ટ્સ નથી કે જેના આધારે એ લોકો બેંકનું ખાતું ખોલી શકે. એમને પોલિસી લેવી હોય ઇન્સ્યોરન્સની તો પણ એના માટે એમને નથી કંઈક જોગવાઈ. એટલે અમારી જ દરખાસ્ત છે કે એમને કોઈ પણ જાતનો એક ઓળખ પત્ર આપવામાં આવે જેથી એમને સામાજિક ન્યાય આપણે આપી શકીએ. મને લાગે છે કે ચાહે રાજ્ય સરકાર હોય કે કેન્દ્રીય સરકાર હોય, અમારા મુદ્દા છે તે બહુ જ એ સાચા છે અને અમને જ્યારે રજૂઆત કરીએ છીએ જેની પણ સાંભળે. ફોર એક્ઝામ્પલ હું તમને વાત કરું તો લાસ્ટ મંથમાં અમને દિલ્હીના આપણા કેન્દ્રીય મંત્રી છે શૈલજા કુમારી, જે મિનિસ્ટ્રી ફોર સોશિયલ એમ્પાવરમેન્ટ એન્ડ જસ્ટિસના મંત્રી છે, એમને અમે મળ્યા ખાસ કરીને કિન્નરોના મુદ્દાને લઈને, અને એમને અમારી વાતને બહુ સારી રીતે સાંભળીને સમજ્યું કે ખરી રીતે કિન્નરો માટે એવા પ્રશ્ન છે એ કરવા જેવા છે. ફોર એક્ઝામ્પલ એમને પોપ્યુલેશનમાં જનગણનાની સંખ્યામાં નથી લેવામાં આવ્યા, તો એ જરૂરી છે કે એમને, કેમ કે આજે આપણે જ્યારે પોપ્યુલેશન સર્વે કરીએ છીએ ત્યારે ફક્ત મેલ પોપ્યુલેશન ગણીએ છીએ અને ફિમેલ પોપ્યુલેશન ગણીએ છીએ, પણ એ લોકોની પણ એટલી મોટી સંખ્યા છે આ ઇન્ડિયામાં, એમને નથી લેવામાં આવી. તેમણે આમની વાત સ્વીકારી છે અને અત્યારે ટાસ્ક ફોર્સ કમિટીની રજૂઆત થઈ રહી છે કેન્દ્રમાં, જેમાં અમે આ બધા કિન્નરોના મુદ્દાઓ લઈને અને સરકાર એના માટે શું કરી શકે છે એ રીતે બહુ પોઝિટિવલી વિચાર થઈ રહ્યો છે. દર્શક મિત્રો, હવે સમય છે નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો ચાંદની ન્યૂઝ. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં મોબાઈલની દુનિયામાં નવું નામ એટલે તાલ મોબાઈલ. શહેરના હાથસમા યાજ્ઞિક રોડ પર પહોંચી જાવ દરેક કંપનીના મોબાઈલ લેવા. દરેક નવા મોબાઈલ સાથે આકર્ષક શ્યોર ગિફ્ટ અને દરેક કંપનીના જૂના મોબાઈલ પર આકર્ષક વળતર તો ખરું જ. વિશ્વની અજોડ અને બેનમૂન મોબાઈલ એસેસરીઝ, નજીવા દરે ડાઉનલોડ. સેમસંગ, એપલ, બ્લેકબેરી, નોકિયા, વિડીયોકોન, માઇક્રોમેક્સ, એચટીસી, સોની, સોલો, કાર્બન, ઇન્ટેક્સ, આઈપેડ, લાવા અને જીઓની સહિતની બ્રાન્ડના દરેક મોબાઈલ તાલ મોબાઈલમાં જ. મોબાઈલ ખરીદવા પહોંચી જાવ તાલ મોબાઈલ શોપ. શોપ G2 કન્વેન્શન સેન્ટર, ડોક્ટર યાજ્ઞિક રોડ, નિયર ICICI બેંક, રાજકોટ. હેલ્પલાઇન નંબર 30403333 3045555. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાર સહી પ્રાઇસ, મોર સુપર લેસ.
MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડ ટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ શોપ નંબર 4 ગ્રાઉન્ડ ફ્લોર ક્રિસ્ટલ મોલ નાની ટાવરની સામે કાલાવડ રોડ રાજકોટ. ફોન નંબર છે 0281 25 61 381. Welcome to the King Electronics. King. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું વિશ્વાસપાત્ર નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને મળશે ફિલિપ્સ, LG, વિડીયોકોન, ઓનિડા, સેમસંગ, BPL, સાન્યો, સાનસુઈ, ડેપિક, ઇન્ટેક્સ, જોન બેરલ, આહુજા, પિયાનો, કેસિયો વગેરે શ્રેષ્ઠ કંપનીની શ્રેષ્ઠ પ્રોડક્ટ. આ ઉપરાંત CD, DVD, હોમ થિયેટર, કલર ટીવી, LCD, ડિશ ટીવી, કાર સ્પીકર, કાર CD DVD સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમ્પ્લીફાયર, આઈપોડ વગેરે માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એકમાત્ર જાણીતું નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ, ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી સિનેમા સામે, રાજકોટ. ફોન નંબર 65458992 અને 223939. મોબાઈલ નંબર 9824248435. પરિવાર સાથે પધારો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોપિંગનો લહાવો લ્યો કિંગ ઇલેક્ટ્રોનિક્સમાં જ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જોઈએ વધુ સમાચાર. દિવાળી નજીક આવતી હોય ફાયર બ્રિગેડ દ્વારા ફટાકડા સ્ટોર્સનું ચેકિંગ. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ફટાકડાના અલગ અલગ સ્ટોર્સમાં છે આગ અકસ્માત સામે સુરક્ષા સાધનોનો ઉપયોગ થાય તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાણીનું બેરલ કમલેશભાઈ, આજે તમને અહીંયા શું સમજાવવામાં આવ્યું? અહીંયા ફાયર બ્રિગેડના સાહેબો આવેલા અને એને અમને 2 બેરલ, 4 ફાયરના બાટલા અને 4 રેતીની ડોલ રાખવાનું કહેલું અને એ રાખવું જરૂરી છે એટલે અમે 4 વસ્તુ રાખીશું. તમે શું માનો છો, ખરેખર જે વસ્તુ ન હોય રાખવી જોઈએ? 100% રાખવી જોઈએ અને છે જ અમારી પાસે, નથી અમે રાખીએ છીએ દર વખતે, પણ અંદર પડ્યું છે, હમણાં બહાર રાખી દઈશું. તમે બીજા વેપારીઓને શું કહેશો? ત્યાં રાખવું જ જોઈએ, આ જરૂરી છે. સેફટી માટે આ બધું જરૂરી છે. સેફટી તો આપણી જ છે ને, કોઈ બી વસ્તુમાં આપણે રાખીએ તો આપણા માટે જ સારું છે ને. મારું નામ ઇનાયત શેખ છે, સ્ટેશન ઓફિસર રાજકોટ ફાયર બ્રિગેડ. શેખ સાહેબ, આજે શું આપણે કામગીરી હાથ કરી? આજે અત્યારે દિવાળીનો તહેવાર નજીક આવતો હોય, સિટીની અંદર તમામ અલગ અલગ જગ્યા વિસ્તારોમાં ફટાકડાની દુકાનો, લારીઓ, અલગ અલગ જગ્યાઓ છે, જે ચીફ ફાયર ઓફિસરશ્રીના આદેશથી અમે વિસ્તાર વાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે. આજે સદર બજારમાં અમે ફટાકડાની જેટલી પણ દુકાનો છે, દુકાનોની અંદર ફાયર સેફટીને લગતી તમામ વસ્તુઓ ચેક કરી છે. જ્યાં અમે ચેક કરતા ઘણી જગ્યાએ ઘણી દુકાનોની અંદર પૂરતા સાધનો ફાયર સેફટીના જણાયેલા નથી અને જે સબબ અમે આ દુકાનદારોને ચેતવણી આપી છે અને જો એ ચેતવણીના સંબંધે આવતીકાલ સુધી એ લોકો જરૂરી ફાયર સેફટીના સાધનો ન રાખે તો એમને કાયદેસર નોટિસ પાઠવી અને પોલીસ કમિશનરશ્રીને બી આ વસ્તુથી વાકેફ કરવામાં આવશે
જેથી કરીને યોગ્ય કાયદેસર કાર્યવાહી કરી શકાય. થેન્ક યુ સર, થેન્ક યુ. રાજકોટના એક જીમ ટ્રેનરે દાંત વડે એન્ડેવર કાર ખેંચી. તમને જાણીને નવાઈ લાગશે કે શું દાંતથી કાર ખેંચી શકાય? હા, રાજકોટનો એક યુવાન પોતાના દાંતથી કાર ખેંચી શકે છે. રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર એક ખાનગી જીમમાં પ્રેક્ટિસ કરતો જાવેદ બેલિંગ આજે શહેરના યુનિવર્સિટી પાસે જાહેરમાં દાંતથી એક મોટી કારને ખેંચી હતી. આ સમયે લોકોને જાવેદને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. 2000 કિલોની કારને તેને ભાર તો સામાન્ય હોય તે રીતે આ યુવાને ખેંચી કાઢી હતી. વેલકીની જીમનો ટ્રેનર છું. મેં પહેલાં સ્કોર્પિયો ગાડી સુરતમાં વરાછા રોડ ઉપર ખેંચેલી અને સેકન્ડ ટાઈમ કામરાજ સર ને સુખદેવ સરના હિસાબે મેં વેલકીની જીમ પાસે ખેંચી. આ ગાડીનું વેઇટ છે 2000 કિલો અને મને ગર્વ છે આ ગાડી ખેંચી શકવી. તમને પ્રેરણા કેમ મળી? મને પ્રેરણા સુરત મારા ભાઈ મોટા ભાઈ છે એના હિસાબે મળી. ઓકે, લિમ્કા બુક રેકોર્ડથી તમે કેટલા દૂર છો? તમારી આગળ કોઈ કરેલા છે કે નહીં? હશે, મારે આગળ કરેલા છે. આ ભાઈઓને યાર એટલે તમે આ કોઈ રેકોર્ડ ક્યાંય નોંધાવવામાં કોઈ સર હમણાં તો નહીં, એટલે મારો બીજો છે કે બસ ખેંચવાની ટ્રાય કરવી. પછી સરદાર સેના ગ્રુપ તેમજ કિસાન ગૌશાળા ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન. તારીખ 30/10/2013 અને બુધવારના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ સરદાર સેના ગ્રુપ તેમજ કિસાન ગૌશાળા ગ્રુપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની મહાદીપ આરતી તથા સરદાર કથા જીવનચરિત્ર પ્રસંગનું આયોજન નીચેના સ્થળ પર કરવામાં આવેલ છે. કોઠારિયા રોડ, માનવ મંદિર સામે રામ પાર્ક, પિતૃપાનની બાજુમાં સરદાર સેના ગ્રુપ કાર્યાલય, રાજકોટ. સરદાર સેના ગ્રુપ તેમજ કિસાન ગૌશાળા ગ્રુપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર. તારીખ 31/10/2013 અને ગુરુવારના રોજ સરદાર વલ્લભભાઈની જન્મ જયંતિ નિમિત્તે સરદાર સેના ગ્રુપ તેમજ કિસાન ગૌશાળા ગ્રુપ દ્વારા સવારે 10 વાગ્યે રેસકોર્સ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવશે અને રાત્રે 8:30 કલાકે મહાદીપ આરતી કરવામાં આવશે. આ ઉપરાંત સરદાર કથા જીવનચરિત્ર પ્રસંગનું આયોજન રાત્રે 9 કલાકે કરવામાં આવશે. કથાનું સ્થળ પટેલવાડી, બેડીપરા, ભાવનગર રોડ, રાજકોટ. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. NSUએ પ્રદેશ પ્રમુખ ગોહિલ અને સેનેટર હિરાણીનું ડમી પરીક્ષાકાંડ ઝડપાયું. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 3 વ્યાજખોરોની કરી ધરપકડ. લક્ષ્ય ટ્રસ્ટના ચેરમેન માનવેન્દ્રસિંહ રાજકોટમાં. દિવાળી નજીક આવતી હોય ફાયર બ્રિગેડ દ્વારા ફટાકડા સ્ટોર્સનું ચેકિંગ. આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.